ધરોઈ રોડ ઉપર ઇકો અડફેટે બાઇક ચાલકનું મોત થવા પામ્યું છે. ધરોઈના હાર્દિક ઠાકોર બાઇક લઈને સતલાસણા તરફ જઈ રહ્યા હતા. એ સમયે ઇકો ગાડીએ ટક્કર મારતા તેઓ નીચે પટકાતા ગંભીર ઇજાઓ થવાથી મોત થવા પામ્યું છે. મહેસાણાની ખાનગી હોસ્પિટલે દર્દીઓ પાસે પૈસા વસૂલ્યા હોવાનું સામે આવ્યું છે. સંકુશ હોસ્પિટલે પીએમજે કાર્ડમાં કેન્સરના દર્દી પાસેથી ₹12,115 ઓપીડી ફી અને અન્ય ચાર્જ વસૂલ્યો છે. સમગ્ર મામલે આરોગ્ય વિભાગને રજૂઆત કરવામાં આવી છે. પાટણ રેગિંગ મામલે 15 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. ધારપુરની મેડિકલ કોલેજમાં રેગિંગ બાદ એક વિદ્યાર્થીનું મોત થવા પામ્યું હતું, જેના મામલે પોલીસે કાર્યવાહી કરી છે. મૃતક ધાંગધ્રાના જીસડા ગામનો વતની હતો. ભાવનગર પોલીસે દારૂ ભરેલું આઈસર ઝડપી પાડ્યું છે. આઈસરમાં છુપાવેલા દારૂને એલસીબીએ ઝડપી પાડી 2 ઇસમોને દબોચ્યા છે. હાલ આઈસર નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કડીના નંદાસણ રોડ ઉપર બાઇક લઈને હોટલમાં જમીને ઘરે આવી રહેલા 2 મિત્રોને છરીની અણીએ બાઇક ઉપરથી નીચે પાડી ખેતરમાં ઢસડી જઈ લૂંટી લેવામાં આવ્યા છે. સોનાની વીંટી, દોરો અને મોબાઈલ લઈ ફરાર થતા કડી પોલીસે ગુનો દાખલ કર્યો છે. ભાવનગરમાં 2 વર્ષ પહેલા 9 વર્ષની માસૂમને પીંખનાર આધેડને અદાલતે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ફુલસર વિસ્તારમાં રહેતા 55 વર્ષીય આધેડે 9 વર્ષની માસૂમ સગીરાને પોતાના ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યાની જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી ખાનગી બસના ચાલકે કેમ વિસ્તાર પાસે કાબુ ગુમાવતા બસ ડિવાઈડર ઉપર ચડી જવા પામી હતી. બસ બેકાબુ થતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપર હુમલાની ઘટના સામે આવી છે. પથ્થરમારો થતા દેશમુખને માથાના ભાગે ઈજાઓ થવા પામી હતી. કોંગ્રેસે ગુંડારાજ ગણાવ્યું છે, જ્યારે ભાજપે આને ચૂંટણી સ્ટન્ટ ગણાવ્યો છે. હાલ આ મુદ્દા ઉપર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. G20 સમિટમાં ભાગ લેવા માટે પીએમ મોદી બ્રાઝિલ પહોંચ્યા છે, જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. સમિટ દરમિયાન ફ્રાન્સના પીએમ મેક્રોન સાથે પણ તેઓએ મુલાકાત કરી હતી. વિશ્વના તમામ મોટા નેતાઓએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. અમરેલી જિલ્લામાં આવેલા ખાંભા નજીક ખુડેર આશ્રમમાં એક સાધુએ બીજા સાધુને વિધર્મી હોવાના આક્ષેપ સાથે તેની જટા કાપતો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને હળવદથી ઝડપી પાડ્યો છે.